بسم الله الرحمن الرحيم الحمد لله بجميع مهامه كلها على جميع نعمه كلها الحمد لله الذي لا مضاد له في ملكه ولا منازع له في أمره الحمد لله الذي لا شريك له في خلقه ولا شبيه له في عظمته الحمد لله الذي لا يهتك حجابه ولا يغلق بابه ولا يرد السائل ولا يخيب آمل الحمد لله الذي يؤمن الخائفين وينجي الصالحين ويرفع المستضعفين ويرفع المستكبرين ويهلك ملوكا ويستخلف آخرين الحمد لله القاسم الجبارين مبير الظالمين مدرك الهارب إنك على الظالمين سابق المستصلحين موضي حاجات الطالبين معتمد المؤمنين الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله الحمد لله الذي يخلق ولم يخلق ويرزق ولا يرزق ويطعم ولا يطعم ويميت الأحياء ويحيي الموتى وهو حي لا يموت بيده الخير وهو على كل شيء قدير اللهم صل على محمد وآل بسم الله محمد. الرحمن الرحيم إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله اللهم صل على محمد وآل محمد. وبعد يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما صدق الله العلي العظيم اللهم صل على محمد وآل محمد. أوصيكم عباد الله ونفسي بتقوى الله أبصر المؤمنين أني نماز حاضرون તેમજ મારા પોતપોતાના નફ્સ અને પોતપોતાના જાતને તકવા ઇલાહીની નસીહત અને વસિયત કરું છું. ત્યારબાદ આપ સર્વેના ખિદમતમાં અસ્સલામુ અલૈકુમ જમિયા વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. ગઈકાલે શબે જુમાન મજાલિસની અંદરમાં તમારા ખિદમતમાં હું બયાન કર્યો હતો કે ઇન્શાઅલ્લાહ તઆલા આ તમારા દરમિયાન જે મને મોકો અને નસીબ થશે એની અંદરમાં આપણે એક હદીસ કે જેની અંદરમાં આપણા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ફરમાવે છે ઇન્નલ ઉમ્મહાતુ અરબા. નિયમો અને સુતૂન ચાર ભાગ હોય છે એટલે જિંદગીનું ફાઉન્ડેશન ચાર ભાગની અંદરમાં સમાયેલા હોય છે અને ગઈકાલે આપણે એના બારામાં ચર્ચા કરી રહ્યા હતા. પહેલો લોક તો ગઈકાલે આપણે બયાન કરી રહ્યા હતા કે રસૂલ બયાન કરે છે ઇન્નલ ઉમ્મહાતુ અરબા ઉમ્મુલ અદવિયા વ અમ્મા ઉમ્મુ જમીઉલ અદવિહા ફકિલ્લતુલ અખ. બધા નિયમોમાં ચાર ભાગ હોય છે અને પહેલો નિયમ એ હોય છે કે ઇન્સાન ઉમ્મુલ અદવિયા એટલે જે દવાની માં હોય છે એના બારામાં આપણે ચર્ચા કરી રહ્યા હતા અને રસૂલ કહે છે કે બધી દવાઓની માં જો હોય તો એ છે ફકિલ્લતુલ અખ કે ઇન્સાન ઓછું ખાય. જો એની બીમારીથી દૂર રહેવું હોય તો ઓછું ખાવું એમનું એક ફાઉન્ડેશન ખાવું. આજે તમારા ખિદમતમાં ઇન્શાઅલ્લાહ તઆલા હું એક એવા નુક્તા ઉપર ચર્ચા કરવાની કોશિશ કરીશ અને આપણે બધાય એની અંદરમાંથી આજે નસીહત ભરેલી હદીસ છે એમાંથી આપણે કંઈ દર્શ લઈને અહીંયાથી છે. રસૂલ પછી કહે છે વ ઉમ્મુલ ઇબાદાત وأما أم جميع العبادات فقلة الذنوب. કે ઇબાદતોની એક માં હોય છે, ઇબાદતનો એક નિયમ અને ફાઉન્ડેશન હોય છે અને એ છે ફકિલ્લતુ ધુનૂબ કે ઇન્સાન એમના જિંદગીની અંદરમાં ઓછા ગુનાઓ કરે. જ્યારે આપણે ઇબાદતની વાત કરીએ અને ઇન્સાન વિચાર કરે કે એને ઇબાદતની અંદરમાં આગળ વધવું છે, ખુદા સાથે જે એમનો રિશ્તો છે એને મજબૂત કરવું છે, તો કયા તરીકાથી કયા ઝરિયાથી ઇન્સાન ખુદાની ઇબાદત કરી શકે. કારણ કે જ્યારે આપણે કુરાન મજીદની અંદરમાં જોઈએ છે તો ખુદા ચોકે ચોક આપણે કહીએ છીએ કે જો ઇન્સાન અને જિન્નાતોને ઇન્સ અને જિનને જો ખુદાએ ખલ્ક કર્યું હોય તો ફક્ત એક અને એક વસ્તુ માટે છે લિયાબુદૂન કે મારી ઇબાદત.
પણ આ ઇબાદત ખુદાની ઇબાદત કેવી રીતના થાય? તો રસૂલ હદીસોમાં તો આપણને બહુ જાતની વસ્તુ મળે છે, પણ અહીંયા રસૂલ એક નિયમ બયાન કરે છે. અને જો હું જોવા જઈશ તો આ સૌથી મોટામાં મોટી વસ્તુ જો હોય તો એ આ છે. રસૂલ કહે છે કે ખુદાની ઇબાદત કરવું છે તો ગુનાહો ઓછા કરવા પડશે. કારણ કે આ ગુનાહો એવી વસ્તુઓ છે કે ઇન્સાન એની અંદરમાં ધ્યાન નથી આપતું. હવે આપણે સવાલ કરીએ કે ગુનાહનો મતલબ શું થાય છે? c'est quoi un péché? ગુનાહ એટલે શું? હવે તમે કહેતા હશો કે શેખ કેવો સવાલ કરે છે? આનો જવાબ તો આપણે બધાને ખબર છે કે ગુનાહ એટલે શું. પણ જ્યારે આપણે ઊંડાણમાં જોઈએ છે તો આપણા માટે ગુનાહનું સિગ્નિફિકેશન એ છે કે જ્યારે હું જે ખુદાએ મારા માટે હરામ કર્યું છે ખાવાનું એને હું નહીં ખાઉં, જે ખુદાએ હરામ કર્યું છે પીવાનું એને નહીં પીવું, એટલે હું ગુનાહ નથી કરતો. પણ આયા ગુનાહો ફક્ત એની અંદરમાં લિમિટેડ થાય છે. આયા ગુનાહો ફક્ત એ જ વસ્તુ છે કે જ્યાં ખુદાએ મારા માટે હરામ કર્યું છે અને જેના ઉપર હું ના કરું, અને જે હલાલ છે એ જે ખુદાએ મને રજા આપી. આયા ફક્ત ગુનાહ અહીંયા લિમિટેડ થાય છે. est-ce que le péché se limite à ça? જવાબમાં non, le péché ne se limite pas à ça. ગુનાહ ફક્ત એ જ વસ્તુ નથી કે જે ખુદાએ મને ના પાડ્યું છે કરવાનું. ગુનાહ આના કરતાથી વધારે ઊંડાણમાં જાય છે. અને આજે હું જે આપણા માટે હરામ છે એના બારામાં ચર્ચા નહીં કરું, મારું મોઝું એ નથી, એ આપણે બધે જાણે છે. આજે આપણે જરાક ઊંડાણમાં જાય કે જે આ ઇબાદત ખુદા સાથે કરવું મને મનાઈ કરે છે, મને રોકે છે, એ ક્યાં ગુનાહોની ખુદા વાત કરે છે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણા અંદરમાં અને ખાસ કરીને આપણા કોમની અંદરમાં એક એવું મોટાલિટી છે, એક એવું perception છે કે જેને આપણે નાના ગુનાહ અને મોટા ગુનાહથી ઓળખીએ. હું શરાબ નથી પીતો તો મોટો ગુનો નથી કરતો, પણ કોકની ગીબત થઈ જાય તો કાંઈ વાંધો નહીં, નકરો ગુનો છે ને, માફ કરી દઈશ. ઘણી વખત આપણા ઝહેનમાં આ નાનો અને મોટો ગુનો આ ઝહેનમાં રાખવું ઇન્સાનને બરબાદ કરી નાખે છે. અને ખાસ કરીને જ્યારે ઇન્સાન આવી રીતના વિચાર કરે. પણ તમે જો આપણા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ફરમાવે છે અરબાઅતુ ફી ધનબી શર્રુ મિન અઝ-ધન. ચાર એવી વસ્તુઓ છે ગુનાહની અંદરમાં કે જે ખુદ એ ગુનાહ કરતાથી વધારે ગુનાહ, એનો ગુનો એનો વધારે મોટો છે. હું ગુનાહ કરું એના કરતાથી વધારે મોટું ચાર વસ્તુ કે એ ગુનાહ ઉપરથી છે. અને રસૂલ કહે છે અલ ઇસ્તિહકાર વલ ઇફતિખાર વલ ઇસ્તિબશાર વલ ઇસરાર. Quatre choses sont plus médiocres que ce péché en soi. હું ગુનાહ કરી લીધો, પણ એના કરતાથી ચાર વસ્તુ એવું આવે છે આ ગુનાહ પછવાડે કે જે ખુદ ગુનાહ કરતાથી વધારે ખરાબ છે. પહેલું અલ ઇસ્તિહકાર, કે જ્યારે ઇન્સાન એને નાનકડું સમજે. ગુનાહ તો હું કરી લીધો, ગુનાહથી તો મારાથી થઈ ગયું, ખુદા આપણને બધી આ ગુનાહોથી બચાવે ઇન્શાઅલ્લાહ. ગુનાહ તો થઈ ગયું મારાથી, પણ જ્યારે હું એ ગુનાહને નાનકડું સમજું, એ ખુદ ગુનાહ કરતાથી અહીંયા મને વધારે અસર થશે. જ્યારે ઇન્સાન એવી રીતના વિચાર કરે છે કે આ તો નાનકડી વસ્તુઓથી ને કાંઈ વાંધો નથી. પછી કહે છે વલ ઇફ્તિખાર, અને જ્યારે ઇન્સાન એ ગુનાહથી ખુદ ઇફ્તિખાર કરે, ખુદ il soit fier de son péché. તમે જોશો ને ઘણી વખત આપણે દોસ્તમાં વાત થાય ને, આ મારાથી આ થઈ ગયું, તું જોઈ ને. જ્યારે ઇન્સાન એમનું સુપેરિયોરિટીને બીજાના સામે નજરે રાખે ત્યારે ગુનાહો ઉપર ઇફ્તિખાર કરે છે. ગુનાહો ઉપર, અને એકદમનું આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને આપણને શરમ હોવું જોઈએ એની અંદરમાં, પણ ઇન્સાન એમના ગુનાહ ઉપર ઇફ્તિખાર કરે છે કે જોઈને હું આમ કર્યો, હું આમ કર્યો, હું આમ કર્યો. બીજાઓ સામે il est fier de son péché. પછી ત્રીજું અલ ઇસ્તિબશાર, એક માણસ છે કે જે એમના ગુનાહોથી ફિયર છે,
પણ એક છે કે જે એમના ગુનાઓથી રાજી પણ હોય છે. ઇફ્તિખાર કરવું અને રાજી થવું અલગ વસ્તુ છે. એક માણસ ગુનાહ કરી લીધો, એના ઉપર ઇફ્તિખાર કરશે બીજાઓના સામે. પણ એક માણસ છે ગુનાહ તો કરી લીધો, એમના મોમીન ભાઈને નીચે પછાડી નાખ્યો, પણ એનાથી પોતે રાજી થશે કે જો મારી તાકાત અને કુદરત કેટલી છે કે અમારા સામે કંઈ નથી. એ ગુનાહ ઉપર પોતે રાજી થશે. અને છેલ્લું વલ ઇસરાર, કે જ્યારે ઇન્સાન એ ગુનાહ ઉપર ઇસરાર કરે, એને કરે પછી પાછું કરે છે, પાછું કરે છે, પાછું કરે છે, અને એની અંદરમાં પોતે ઊભો નથી. ખુદ એ ગુનાહ કરતાથી આ ઇસરાર કરવું, આ ગુનાને રેપેતે કરવું, આ ગુનાહ કરતાથી વધારે ખતરનાક છે. પણ આપણા જિંદગીની અંદરમાં આપણે એ હદ સુધી આવી ગયા છે કે આપણે ગુનાહોને કાંઈ ઇમ્પોર્ટન્સ દેતા નથી, અને આપણા માટે જે ગુનાહ હોય છે ઘણી વખત આપણે એમને નાનકડું સમજીએ છીએ. તો એક નાનકડું પામોતેજ. હવે તમે સવાલ કરતા હશો કે શા માટે ઉલમા લોકો ગુનાહોને બે ભાગ કરે છે, ગુનાહ કબીરા અને ગુનાહ સગીરા? આપણે બધે ઓળખીએ છીએ, આપણને ખબર છે ગુનાહ કબીરા શું હોય છે, ગુનાહ સગીરા. શા માટે ઉલમા લોકો ગુનાહોના બે તકસીમ કરે છે? આપણું મૌઝૂ નથી, પણ એક નાનકડું પામોતેજ. ઉલમા જ્યારે ગુનાહોનું તકસીમ કરે છે, એમના બે ભાગ કરે છે, તો એનો મતલબ એ નથી કે એક ગુનાહ વધારે મોટો છે અને એક ગુનાહ વધારે નાનો છે, યા એકનો અઝાબ વધારે મોટો છે અને એકનો અઝાબ વધારે નાનો છે. જ્યારે ઉલમા લોકો આ ગુનાહ કબીરા અને ગુનાહ સગીરાનું તકસીમ કરે છે, એનો મતલબ એ થાય છે કે અમુક એવા ગુનાહો છે કે ખુદ કુરાન મજીદની અંદરમાં ખુદા એમના ઉપર બયાન કરે છે, એમનો ઉલ્લેખ કરે છે, અને અમુક એવા ગુનાહો છે કે જે કુરાન મજીદની અંદરમાં એમનો ઉલ્લેખ કરવામાં નથી આવતો. તો ઉલમા લોકો જે ગુનાહો ખુદા ખુદ એમનો ઉલ્લેખ કરે છે કુરાન મજીદની અંદરમાં, એને ગુનાહ કબીરાની અંદરમાં રાખે છે, અને જે ગુનાહો કુરાનની અંદરમાં એમનું નામ લેવામાં નથી આવ્યું એને ગુનાહ સગીરામાં એનું તકસીમ કરે છે. પણ એનું મતલબ એ નથી થતું કે ગુનાહ સગીરા આપણે કરી શકીએ અને ગુનાહ સગીરાની અંદરમાં કાંઈ વાંધો નથી, આપણે કરીએ, અને ગુનાહ કબીરા આપણે ના કરે. એનો મતલબ એ નથી થતો. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એક હદીસની અંદરમાં આપણા મૌલાએ કાયનાત નાજુલ બલાગાની અંદરમાં બયાન કરે છે, અશદ્દુ ઝુનૂબ મસ્તખફા બિહા સાહિબુ. સૌથી મોટામાં મોટો ગુનો એ છે કે જ્યારે ઇન્સાન કે જે ગુનાહ કર્યો છે એને પોતે નાનકડું સમજે. સૌથી મોટામાં મોટો ગુનો એ છે કે જ્યારે ઇન્સાન ગુનાહ તો કરી લે છે પણ એને પોતે નાનકડું સમજે છે. આ ગુનાહ મોટું અને નાનું આપણા ઝહેનમાં છે. તમે જો એક ગુફ્તગુની અંદરમાં નબી સુલેમાન ઇબ્લીસ સાથે ગુફ્તગુ કરે છે અને એમનાથી સવાલ કરે છે. તમને ખબર છે આવા જ્યારે હદીસો આપણા સામે આવે, આવા નાનકડા જ્યારે વાક્ય આવે, તો એમાંથી ખરેખર આપણે દર્શ લેવાનું છે. એની અંદરમાં નસીહત ભરેલી વસ્તુઓ હોય છે. નબી સુલેમાન અને ઇબ્લીસના વચમાં ગુફ્તગુ થાય છે. રૂવિયા અન્ન સુલેમાન લqiયા ઇબ્લીસ ફકાલ. એક એવો દિવસ છું કે નબી સુલેમાન એમની મુલાકાત ઇબ્લીસ સાથે થઈ અને કહે છે, ફમા અંત સાનિઉન બિ ઉમ્મતી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. નબી સુલેમાન એમનાથી સવાલ કરે છે અને કહે છે, તું ક્યું એવું કામ કરાવીશ કે ઉમ્મતે રસૂલને તું ગુમરાહ કરી નાખીશ? તારું શું એવું કામ હશે કે ઉમ્મતે રસૂલ આડે રસ્તે હાલી જશે? આ લોકોને તું ગુમરાહ કરીશ. તું શું કામ કરીશ? કેવી રીતના તું આ લોકોને બહેકાવીશ? તો ઇબ્લીસ જવાબમાં કહે છે, قال أرضى منهم بالمحقرات. હું આ લોકોથી જે નાનકડા ગુનાઓ કરશે ને, એના જે ગુનાહ આ લોકો કરશે ને એ આ લોકોના ઝહેનમાં હું નાનું રાખીશ. આ લોકો ગુનાહ કરતા રહેશે પણ આ લોકોના ઝહેનમાં એવું થશે કે આ લોકો નાનકડી ભૂલ કરી રહ્યા છે, નાનકડો ગુનો કરી રહ્યા છે, કાંઈ વાંધો નહીં. لأنهم لا يطيعونني بالشرك
કારણ કે જ્યારે હું આ લોકોને શિર્ક તરફ બોલાવીશ તો આ લોકો મારા પછવાડે નહીં આવે. અને દેખીતી વસ્તુ છે કે જે માણસ રસૂલ ઉપર ઈમાન લઈ આવ્યો હોય, ખુદા ઉપર ઈમાન રાખતો હોય, તમે શિર્ક તરફ એને બોલાવો તો એ નહીં આવે. અને ઇબ્લીસ એ જ કહે છે, હું આ લોકોને શિર્ક તરફ બોલાવીશ, નહીં આવે મારા પછવાડે લોકો. શા માટે હું મારી એનર્જી આ લોકો પછવાડે ખલાસ કરીશ? પછી કહે છે فأحبب إليهم الدنيا حتى تكون أحب إليهم من الله ورسوله. પછી ઇબ્લીસ કહે છે કે હું આ લોકોના દિલની અંદરમાં જે લોકો ગુનાહ કરશે એને નાનકડું સમજાવીશ કે આ લોકો દુનિયાની મોહબ્બત આટલું આ લોકોના દિલની અંદરમાં ઘરી જાય, પછી આ લોકો દુનિયાની મોહબ્બતમાં આટલા ગુલતાન થઈ જશે કે પછી રસૂલ અને એમના ખુદાનું જે મોહબ્બત છે એ લોકોના દિલમાંથી નીકળી જશે. જ્યારે આ ગુનાને નાનકડું સમજશે ત્યારે આ લોકોના દિલમાંથી ખુદાની મોહબ્બત નીકળી જશે અને રસૂલની પણ મોહબ્બત નીકળી જશે. તમે જો કે ઇબ્લીસ આપણી જબાનમાં કે કેટલો હોશિયાર છે, પણ ખુદાએ આપણને અકલ આપી છે. આપણે એના કરતાથી વધારે હોશિયાર થવું જોઈએ. આ પહેલું વસ્તુ. બીજી વસ્તુ, આ પહેલું પ્રકારનું અને પહેલું perception કે જે આપણા ઝહેનની અંદરમાં છે. બીજી વસ્તુ કે જે આપણા સમાજની અંદરમાં એકદમ રેપોન્ડ્યુ છે કે જ્યારે ગુનાહ થાય છે ત્યારે ઇન્સાન, હું જોઉં છું કે મારો એક મોમિન ભાઈ છે, એનાથી કંઈ ગુનાહ થઈ જાય છે, હું એને કાંઈ નહીં બોલું, હું કહીશ સૌના કબરમાં જવાના છે, પોતાને એનું હિસાબ કિતાબ દેવાનું છે અને મને મારું હિસાબ કિતાબ દેવાનું છે. સૌની કબરમાં જવાના છે. પોતો જ્યારે આપણે હદીસની અંદરમાં નિગાહ કરીએ તો આપણા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ફરમાવે છે, ઇન્ન અલ્લાહ લા યુઅذિબુ અલ-આમ્મતા બિઅમલિલ ખાસ. कि खुदा सल्लल्लाहु मोहम्मद व आले मोहम्मद कि खुदा बधाईઓને અઝાબ બધાય ઉપર ને ઉતારે જ્યારે કોઈ ખાસ ગુનાહ કરતો હશે. એટલે એક માણસ જ્યારે ગુનાહ કરે ત્યારે બધાયને એનું અઝાબ નહીં મળે, જે ગુનાહ કરે છે એનું અઝાબ એને મળશે. વલ મુનકરા حتى يروا المنكر بين ظهرانهم وهم قادر على أن ينكره فإذا فعلوا ذلك عذب الله العامة والخاصة. حد સુધી કે જ્યારે ઇન્સાન જોઈ છે કે અહીંયા ખરાબ થઈ રહ્યું છે અને પોતે બયાન કરી શકે છે અને પોતે જોઈ રહ્યો છે અને પોતે બોલી શકે છે અને પોતે આ માણસને આ ગુનામાં આગળ જવાની મનાઈ કરી શકે છે, જો એ ટાઈમે આપણે એમને મનાઈ નથી કરતા તો ખુદા ફક્ત એને જ અઝાબ નહીં કરે, જે ગુનાહ જોઈ રહ્યા છે એને પણ અઝાબ કરશે. એક ટાઈમ છે કે હું એકલો છું, મને કોઈ નથી જોતું, ગુનો તો હું કરી લીધો, ખુદા મને અઝાબ કરશે, તમને કોઈને અઝાબ નહીં મળે. પણ જ્યારે તમે જોઈ રહ્યા છો કે હું ગુનાહ કરી રહ્યો છું અને તમારા પાસે તાકાત છે, તમે બોલી શકો છો અને તમે બોલી નથી શકતા, આ તો ફક્ત એક એક્ઝામ્પલ કહેવા માટે છે. ખુદા ફક્ત મને અઝાબ નહીં કરે, બધાને અઝાબ, બધે અઝાબ નાઝીલ. તો ઇન્સાન એની મોર કે તું એવી રીતના બોલ કે સૌની કબરમાં જવાનું છે, સૌને એમને ગુનાહનો અઝાબ મળશે, એમનો અસર બધાય ઉપર ઉતરે છે. બીજી હદીસની અંદર આપણે મળે છે, વકાલા ઇન્નલ માસિયતા ઇધા આમિલા بها العبد سرا لم تضر إلا عاملها وإذا عمل بها العلانية ولم يغير عليه أضرت بالآم. કે જ્યારે એક ગુનાહ કોઈ કરે છે એમનો અસર એમના ઉપર ઉતરે છે, પણ જ્યારે સમાજ જોઈ રહી છે કે ગુનાહ થઈ રહ્યું છે અને કોઈ બોલતું નથી તો એમનું અસર સમાજ ઉપર ઉતરે છે. હવે આપણે વિચાર કરીએ એની મોર કે આપણે કે સૌની ખબરમાં જવાનું છે. અને આને રેઝ્યુમે કરવા માટે આપણે બધા ઉસૂલે દીન અને ફુરુઆ દીનને જાણે છે. ઉસૂલે દીન છે કે જે ઈમાન અને યકીન ઉપર છે, આપણું ફુઆ છે.
એની અંદરમાં તકલીદ ના. એક છે ફુરુઆદીન છે કે જે વાજિબાત છે, જેવી રીતના નમાઝ હોય છે, જેવી રીતના રોજા હોય છે, જેવી રીતના હજ હોય છે. પણ એની અંદરમાં સચેમ અને વિચેમ પોઈન્ટમાં એક વસ્તુ છે કે જેને આપણે ભૂલી જઈએ છીએ, અમ્ર બિલ મારૂફ અને નહી. જેવી રીતના નમાઝ વાજિબ છે એમ અમ્ર બિલ મારૂફ વાજિબ છે. જેવી રીતના માહે મુબારક રમઝાનમાં રોજા રાખવું વાજિબ છે, એવી રીતના નહી અનિલ મુનકર પર આપણા બધે ઉપર વાજિબ છે. અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરનો મતલબ શું થાય છે કે એકબીજાને, અમ્ર બિલ મારૂફનો મતલબ એ થાય છે કે એકબીજાને સારા કામો તરફ બોલાવે, અને નહી અનિલ મુનકરનો એ મતલબ થાય છે કે જ્યારે તમે જોઈ રહ્યા છો કે કોઈ મુનકર કરી રહ્યું છે, કોઈ ખરાબ કરી રહ્યું છે, તો એને એ ખરાબ કામથી રોકવામાં આવે. તો એ ઇન્સાન, તમે એમ વિચાર ના કરો કે જે ગુનાહ કરી રહ્યું છે એમનું ઇમ્પેક્ટ આપણા ઉપર નહીં આવે, એમનું અસર આપણા ઉપર નહીં આવે. આપણે કોશિશ કરે અને મહેનત કરે કે આ ગુનાહોને, આજે બે વસ્તુ તમારા ખિદમતમાં મેં બયાન કર્યું. પહેલું કે જે ગુનાહો આપણાથી થઈ જાય છે એને આપણે નાનકડા ના સમજે, અને જ્યારે સમાજની અંદરમાં એવા ગુનાહો થઈ રહ્યા છે તો આપણે એ ગુનાહોને રોકે કે એ વિરુસ બધે કોરે ફેલાય ના. ربنا تقبل منا انك انت السميع العليم. اعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والعصر ان الانسان لفي خسر الا الذين امنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لم يتخذ صاحبة ولا ولدا ولم يكن له شريك في الملك ولم يكن له ولي من الذل وكبره تكبيرا. الله أكبر. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وصل على إمام المتقين أمير المؤمنين علي بن أبي طالب. اللهم صل على محمد وصل على فاطمة الزهراء سيدة نساء العالمين. اللهم صل على محمد وصل على الحسن والحسين سيدي شباب أهل الجنة. اللهم صل على محمد وصل على علي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي العسكري. اللهم صل على محمد وصل على القائم المنتظر المهدي حجاجك على عبادك. اللهم صل على محمد ولعنة الله على أعدائهم وقاتلهم وغاصب حقوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم. أما بعد. بسم الله الرحمن الرحيم. اللهم إنا نرغب إليك في دولة كريمة تعز بها الإسلام وأهله وتذل بها النفاق وأهله وتجعلنا فيها من الدعاة إلى طاعتك والقادة إلى سبيلك وترزقنا بها كرامة الدنيا والآخرة برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما.